ભેળસેળ જે સાબિત કરી દે અને 1 લાખ રૂપિયાનું ઇનામ. 1 લાખ અમે આપ 10 લીટર દૂધ. 10 લીટર દૂધ. આ દૂધ ઉફાળા મારી રહ્યું છે એકદમ સરસ રીતના. અને આ પ્લાન્ટ જુઓ વરાળ દ્વારા જે આખું પેંડાનું કામકાજ થઈ રહ્યું છે. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપર લક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ સાંધીડા મહાદેવ મંદિરે અને આ જે જોઈ રહ્યા છો છે સાંધીડા મહાદેવ મંદિર છે. એક્ઝેક્ટ તેની બાજુમાં અહીંયા ઘણા બધા લોકો જે અલગ અલગ જે દુકાનોના જે કહેવાય કે નામ હોય છે બાપજીના પેંડા. તો આપણે જે થાબડીના પેંડા કઈ રીતના બને છે, પછી એમાં કઈ કઈ વસ્તુની ભેળસેળ કે આમને બને છે તે આપણે આ વ્લોગમાં જોવાનું છે. ત્યાર પછી અહીંયા બોડીમાં મારેલું છે પોસ્ટર કે 1 લાખ રૂપિયાનું ઇનામ, જે ભેળસેળ એમાંથી કાઢી બતાવે 1 લાખ રૂપિયા તમને અહીંથી ઇનામ આપે છે. તો આપણે જોઈએ અને કઈ રીતના બનાવે છે, તેનો ભાવ શું છે, તે તમામ વિગત હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. ચેનલમાં ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. બાપજીના પેંડા તમે જોઈ શકો છો, ખૂબ જ વિશાળ. અને અત્યારે તેમની જે કહેવાય કે પેંડાની તે તૈયારીઓ ચાલી રહી છે હાલ. અને અહીંયા જે ઇનામ આપવામાં આવે છે, જે પણ આમાં કહેવાય કે ભેળસેળવાળું વસ્તુ તમે બાળી જાઓ તો 1 લાખ રૂપિયા ઇનામ આપે છે. આપણે નજીકથી જોઈએ કેટલી બધી વસ્તુ જે આ જગ્યા ઉપર હાલ બનાવેલી છે. આ મિષ્ટાનમાં આ જે છે કે થાબડીના પેંડા છે અલગ અલગ તમે મિષ્ટાનમાં તે આપણે મિત્રો જે અહીંયા થાબડીના પેંડા જે જોઈએ કે આ દુકાન ભવ્ય જે કહેવાય બાપજીના પેંડા, આ જગ્યા ઉપર 1 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવે છે. જે કોઈ લોકો જે આ જગ્યા ઉપર ભેળસેળ અથવા કાંઈ પણ મિસ્ટેક કાઢી દે તો 1 લાખ રૂપિયા તમને ઇનામ આપે છે. તો આપણે જે અત્યારે માલ બનાવી રહ્યા છે તો આપણે ત્યાં નજીક જઈને જોઈશું. અહીંયા જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાના કહેવાય કે થાબડીના પેંડાનું કામકાજ અત્યારે બનાવી રહ્યા છે. આ દૂધ ઉફાળા મારી રહ્યું છે એકદમ સરસ રીતના. અને આ પ્લાન્ટ જુઓ વરાળ દ્વારા જે આખું પેંડાનું કામકાજ થઈ રહ્યું છે. અને જે દેશી લાકડાથી કહી શકાય ને, દેશી લાકડા આપણે કહેવાય ને ચૂલેથી બનાવી રહ્યા છે. અને ભાઈ હલાવી દે. કેટલા કિલો દૂધ લેતું હતું મોટભાઈ? 10 લીટર દૂધ. 10 લીટર દૂધ. આ રીતના 10 લીટર દૂધનું જે આ ધીમે ધીમે શું કહેવાય વરાળ દ્વારા ઓગાળીને પેંડા બનાવે છે. આ કેટલા કિલો પેંડા બને? 10 લીટરે 3 કિલો બને. 10 લીટરે 3 કિલો બને એમ ને? આમાં કઈ કઈ વસ્તુ તમે મિક્સ કરીને? મિક્સ કોઈ વસ્તુ કરવાની હોતી નથી. અમે દૂધ, ખાંડ અને પટકડી સિવાય કોઈ વસ્તુ બનાવતા નથી. દૂધ, ખાંડ અને ફટકડી. અને આ તમે જે જોવો છો તમારું ઓટોમેટિક પ્લાન છે કે આગથી કે વરાળથી? ના, દેશી રીત છે અમારી. આમાં લાકડાથી ને અમે વાપરીએ. લાકડાથી. અને આ તમે જે માલ બનાવો છો એ કઈ કઈ જગ્યા ઉપર અહીંથી અહીં તમને સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશ પણ વેચીએ છીએ. વિદેશ પસાર. અને આપણે કહેવાય કે પ્રાઇસની વાત કરીએ તો કેટલા? તો અમારે અહીંનો જે ખર્ચો હોય છે ને એ માઇનોર હોય છે. કોઈ બીજું મેન્ટેનન્સ લાગતા નથી. એટલે અમે સસ્તા પેંડા વેચીએ છીએ. 300 રૂપિયા કિલો વેચીએ છીએ. 300 રૂપિયાના કિલો પેંડા. આ 2 જાતના છે અલગ અલગ. આમાં 2 જાતના નહીં. અમે થાબડી પેંડા બનાવીએ છીએ, માવાના પેંડા બનાવીએ છીએ, વ્હાઈટ પેંડા બનાવીએ છીએ, અડદિયો બનાવીએ છીએ, ચોકરા પગ બનાવીએ છીએ, હલવો બનાવીએ છીએ અને લગ્ન પ્રસંગનો અનુલક્ષી માલ બનાવીએ છીએ. તમામ માલ ઓર્ડર આપે? આ ઓર્ડર વાઇઝ હોય છે. સારા મોડા પ્રસંગોમાં, દાખલા તરીકે લગ્ન પ્રસંગ હોય છે, કોઈ શ્રીમત હોય છે, પછી ખુશાલીમાં પેંડા દેવાના હોય છે. ના, બરાબર છે. અને તમારો કોન્ટેક કરવો હોય તો કઈ રીતના કરીએ કે દર્શન મિત્રો? અમારો કોન્ટેક્ટ તો ફોન ઉપરથી જ કરીએ કે તમારો મોબાઈલ નંબર હોય અથવા કોઈ પણ મોબાઈલ નંબર અમારો હોય છે 97 232 92 153. 97 232 92 153. અને અમે ગમે ત્યાં ડિલિવરી કરીએ છીએ. તમારે મહુવા જોતા હોય તો મળી જાય, સુરત જોતા હોય, મુંબઈ જોતા હોય.
આ જગ્યાનું એડ્રેસ બતાવો ને. આ સાંડીડા મહાદેવ મંદિર છે અને એક્ઝેક્ટ એની બાજુમાં બાપજી પેંડા આજે આ રોડ છે ગારિયાધાર અને સહસ્ત્ર હાઈવે. ગારિયાધાર ભાવનગર હાઈવે તમે કહ્યો હતો. હા હા. એમાં સહસ્ત્રથી 3 કિલોમીટર સાંડીડા મહાદેવ પેલું ગામ જ આવે. અને આ 24 કલાક કામ ચાલુ છે. હા, 24 કલાક કામ ચાલુ. નેચરલ પેંડા કહેવાય ને જે હા હા. ગામડાને ઈવડા. ભેળસેળ વગરના હા, ભેળસેળ વગર. અને ભેળસેળ જે સાબિત કરી દે એને 1 લાખ રૂપિયાનું ઇનામ 1 લાખ. અમે આપ. ને આપણે કહી શકાય કે તેના ઓનર, શું નામ તમારું ભાઈ? હરેશ બાપુ હરેશ બાપુ, તમે કેટલા વર્ષથી આ જગ્યા ઉપર? અહીંયા અમે 20 વર્ષથી ધંધો કરીએ 20 વર્ષથી. અને મિષ્ટાનમાં આ શું કહેવાય, થાબડીના પેંડા છે મેન? હા મેન અમારો ધંધો થાબડી પેંડાનો થાબડી પેંડાનો છે ને. થેન્ક યુ. તો મિત્રો આપણે અહીંયા જે થાબડીના પેંડા કઈ રીતના બનાવે છે, તેનો કઈ રીતના કઈ કઈ વસ્તુનો જે આપણે ઉપયોગ કરે છે તે આ બ્લોગ દ્વારા નિહાળ્યો. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં અને વિડીયોને ફરજિયાત લાઈક કરો, લાઈક. તો મિત્રો મળીએ નવા લોક વ્લોગ સાથે. સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. ને અહીંયા ફરજિયાત બાપજીના થાબડીના પેંડા ખાવા જરૂર ને જરૂર આવજો.